બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ શ્રી ગરુડ પુરાણે અષ્ટમો અધ્યાય. ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે મનુષ્યને મર્યા પછી કયા પ્રકારે સદગતિ મળે છે, મરતો પ્રાણી કયા પ્રકારથી કૃત્ય કરે છે તથા એને કેવા કાર્ય કરવા જોઈએ. ગરુડના આ પ્રશ્ન ઉપર ભગવાન કહે છે કે જ્યારે કર્મના વશીભૂત થઈને અંતિમ સમય આવી જાય તો એ સમયે મનુષ્યને જોઈએ કે તુલસીની પાસે ગોબરનું મંડલ બનાવે અને પછી તલોને ફેલાવીને કુસાનું હળવું એવું આસન બનાવે અને પછી શાલિગ્રામ શિલાની સ્થાપના કરે, કેમ કે તુલસીના ઝાડની છાયા જ્યાં મળી જાય ત્યાં મરવાથી મુક્તિ થાય છે. તુલસીનું વૃક્ષ જે ઘરમાં હોય ત્યાં યમરાજ નથી પહોંચતા. જે મનુષ્ય તુલસીના દળ મુખમાં રાખીને પ્રાણ ત્યાગ કરે તે પુત્રહીન થવા પર પણ મૃત્યુ લોકને પ્રાપ્ત થાય છે. તલ ભગવાનના પરસેવાથી ઉત્પન્ન છે, આથી પવિત્ર છે, અને કુશ મારા રોમની વિભૂતિ છે. કુશાના મૂળમાં બ્રહ્મા, વચ્ચે જનાર્દન અને આગલા ભાગમાં શંકર વિદ્યમાન છે. આથી કુશ, અગ્નિ, બ્રાહ્મણ અને ગાય આ વારંવાર કામ લાગવા પર પણ અપવિત્ર નથી થતા. મનુષ્યને જોઈએ કે છાણથી લીપેલા સ્થળ પર મનુષ્યને સુવડાવે, પલંગથી ઉતારી એને નીચે સુવડાવે. ખાટલામાંથી ઉતારવો એથી જરૂરી છે કે પિશાચ, રાક્ષસ, ભૂત, પ્રેત, યમના દૂત ખાટલા વગર લીપેલા વગરના સ્થાનમાં પ્રવેશ કરી લે છે. પછી એના પછી લીપેલી ભૂમિ પર સુવડાવી મરવાવાળાના મુખમાં સ્વર્ણ અને રત્ન નાખે. પછી ચરણામૃત પીવડાવે, કેમ કે જે વ્યક્તિ શાલિગ્રામના સ્પર્શ કરેલા જળના એક બૂંદના રૂપમાં પણ લે છે તે પાપોથી છૂટી જાય છે. એના પછી ગંગાજળ પીવડાવે, કેમ કે ગંગાજળ બધા તીર્થોના પુણ્યફળ આપવાવાળું હોય છે. હે ગરુડ, જેમ અગ્નિને મેળવીને રૂ સળગી જાય છે તેવી જ રીતે ગંગાના જળથી પાપ નષ્ટ થઈ જાય છે. જે રીતે નદીઓમાં સ્નાન કરવામાં મનુષ્ય પવિત્ર થાય છે, એવી જ રીતે ગંગાના દર્શન અને નામ લેવા માત્રથી પણ પવિત્ર થઈ જવાય છે. મળતા સમયે જે વ્યક્તિ ગંગાનું જળ પીને ગંગાનું ઉચ્ચારણ પણ કરે છે તે વિષ્ણુલોક જાય છે અને મોક્ષને પામે છે. આથી ગંગાનું ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળવી પણ મોક્ષ અપાવે છે. હે ગરુડ, મૃત્યુના સમયે મનુષ્યને અનશન વ્રત કરવું જોઈએ અને પોતાના મનમાં એ વિચાર કરીને કે મેં સંન્યાસ લઈ લીધો છે એવો વ્યક્તિ ફરી ઉત્પન્ન થાય છે. આ રીતે ધર્માત્માના પ્રાણ ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે, અને જે લોકો સુકૃતિ હોય છે તે પોતાના પ્રાણોનું વિસર્જન મુખ, નાક, આંખ અને કાન દ્વારોથી કરે છે, અને યોગી લોકો તાળવાના છિદ્રથી પણ પ્રાણ છોડે છે. આ રીતે હે પક્ષીરાજ, કાળથી ઠેસ ખાધેલું આ શરીર ઈશ્વરરૂપી વાયુથી નીકળી જવાથી આધારહીન ઝાડની જેમ થઈ જાય છે. પ્રાણ ન હોવા પર આ શરીર અસ્પર્શીય અને દુર્ગંધયુક્ત થઈ જાય છે. આથી ક્ષણ માત્રમાં નષ્ટ થવાવાળા આ શરીરનું ગર્વ ના કરવું જોઈએ. મનુષ્યમાં જે 5 તત્વ હોય છે તેઓ અલગ અલગ પૃથ્વીમાં પૃથ્વી, જળમાં જળ, પવનમાં પવન, હવામાં હવા અને તેજમાં તેજ વિલીન થઈ જાય છે. આકાશમાં આકાશ લીન થઈ જાય છે. અને આ આકાશ જ સર્વવ્યાપી છે. આ નિત્ય મુક્ત છે, અજન્મા અમર આત્મા છે, અને આ સાક્ષી રૂપ છે. પુણ્ય કર્મોથી યુક્ત થઈને આ આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે. અને જે પુણ્યાત્મા હોય છે, ધર્મના જ્ઞાતા હોય છે, તેઓ પૂજિત થઈને દેવલોક જાય છે. આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ, અગ્નિ સંસ્કારના પણ વિધાન બતાવો અને સાધ્વી પત્નીનું મહત્વ પણ બતાવો. આ પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે કે પુત્ર અને પૌત્ર મર્યા પછી પિંડદાન કરીને પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે. પુત્રને જોઈએ કે તે માતા પિતાની અંત્યેષ્ટિ કરે, શોકને છોડીને પોતાના પાપોને દૂર કરવા માટે બંધુ બાંધવો સહિત મુંડન કરાવે. જો પુત્ર માતા કે પિતાના મર્યા પછી મુંડન નથી કરાવતા તે જાણે વાસ્તવિક પુત્ર નથી હોતો. પુત્રને જોઈએ કે મુંડન કરાવીને પછી સ્નાન કરી ધવલ વસ્ત્ર ધારણ કરીને તાજા જળથી મૃતકના શરીરને સ્નાન કરાવે. દ્વાર દેશમાં મૃતકના નામની સાથે
5 શબ્દ જોડીને પિંડનું દાન કરે અને એના પછી પ્રદક્ષિણા કરીને પુત્રવધુ વગેરે દ્વારા પૂજન કરે. પહેલાં પુત્રને ખભો લગાવવો જોઈએ અને પછી બંધુઓએ. જો પુત્ર પોતાના ખભા પર રાખીને પિતાને સ્મશાન લઈ જાય તો તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના પિતાના ઋણથી છૂટી જાય છે. એના પછી અડધા માર્ગમાં ભૂમિને સાફ કરીને સબને આરામ આપે અને પછી પિંડદાન કરાવે. અને આ પિંડદાનથી બીજી દિશામાં રહેવાવાળા પ્રેત, યક્ષ, અગ્નિને સમર્પણ કરવા યોગ્ય થઈને સબને અયોગ્ય નથી કરી શકતા. સ્મશાનમાં સબને લઈ જઈ ઉત્તર તરફ મોં રાખીને ભૂમિ સાફ કરે, છાણથી લીપીને એના પર જળ છાંટે અને પછી અગ્નિની સ્થાપના કરે. પછી વેદ મંત્રોથી વિધિપૂર્વક હવન કરે ને પ્રાર્થના કરે કે હે ભગવાન, તમે ભૂતોને ધારણ કરવાવાળા છો અને જગતના ઉત્પત્તિ કારક છો. ભૂતોને પાડવાવાળા છો, આથી આ મૃત વ્યક્તિને સ્વર્ગ લઈ જાઓ. આ રીતે અગ્નિની પ્રાર્થના કરીને તુલસીની લાકડી, પલાસ કે પીપળીની લાકડીઓની ચિતા બનાવે અને પછી મૃત શરીરને ચિતામાં રાખીને ચિતના સબના હાથ પર એના નામ સાથે પ્રેત લગાવીને પિંડદાન કરે. એ પછી તે સળગતા સબના મસ્તક લાકડીથી અને યતિઓના મસ્તક શ્રીફળથી ફોડે. મૃતકના પુત્રને જોઈ પછી પુત્રએ બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે ઘીની આહુતિથી યજ્ઞ કરે અને કહે કે હે પાવક, તમે બ્રહ્મથી ઉત્પન્ન થાવ, તમે દિવ્ય શરીરવાળા થાવ, તમે હાવી હોવ, આથી તમે પ્રજ્વલિત થાવ, જેનાથી આ સ્થૂળ શરીર તમારામાં બળી જાય. અને પછી મંત્રો સહિત આહુતિ આપીને રૂવે. પછી દાહ પછી પુત્ર અને સ્ત્રીએ સ્નાન કરવું જોઈએ અને મરેલા વ્યક્તિનું નામ તથા ગોત્ર ઉચ્ચારિત કરીને એને છોડી દેવા જોઈએ અને પછી મૃતકના ગુણોનું વર્ણન કરવું જોઈએ. મૃતકના દાહના પછીના દિવસે પોતાના ઘરનું ભોજન ન કરે, દક્ષિણ દિશામાં મુખ કરી સ્થાનને લીપે કે જેને ત્યાં રાખવામાં આવ્યા હતા અને 12 રાત્રિ દિવસ દીવો સળગાવવો જોઈએ. સ્મશાનમાં કે કોઈ 4 રસ્તા પર માટીના વાસણમાં 3 દિવસ સુધી દૂધ અને જળ છોડે અને એ કહે કે મરવાવાળા તમે બંધુ બાંધવો દ્વારા ત્યાગ કરવામાં આવ્યા છો. આ જળ અને દૂધ છે, જળથી સ્નાન કરો અને દૂધ પીવો. હે ગરુડ, ચોથા દિવસે ચિત્તાના સ્થાનને દૂધથી છાંટીને હાડકાઓને એકત્રિત કરવા અને પછી એમને દૂધ અને જળથી ધોઈને માટીના પાત્રમાં રાખી શ્રાદ્ધ કરવું જોઈએ. ચિત્તાની ભસ્મને એકઠા કરી ઘડામાં સ્થાપિત કરીને પ્રવાહિત કરી દેવા જોઈએ અને જો પ્રવાહિત ન કરે તો 15 પગ ઉત્તર દિશામાં ચાલીને ખાડો ખોદીને હાડકાના પાત્રને દબાવી દે. એના પછી દાહને પીડાને નાશ કરવાવાળા પિંડનું દાન કરે અને પછી ગંગા કિનારે જઈ પવિત્ર થઈને અસ્થિઓને પોતાના હાથમાં લે અને મસ્તક પર સ્પર્શ કરીને ગંગામાં પ્રવાહિત કરે. જેટલા વર્ષ સુધી મનુષ્યના હાડકાં ગંગામાં વહેતા રહે છે એટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં આનંદ કરે છે. ગંગાનો સમર્પસ કરવાથી, ગંગાનો સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય સ્વર્ગલોકમાં પહોંચી જાય છે. જે કોઈ વ્યક્તિની મૃત્યુની સૂચના વિદેશથી પ્રાપ્ત થઈ હોય તો કોઈ બીજા રૂપમાં માર્યો ગયો હોય અને એનો દેહ ના મળ્યો હોય તો જે દિવસે એના મૃત્યુના સમાચાર મળે એ જ દિવસે કુશાનું પૂતળું બનાવીને કહેલી વિધિ અનુસાર દાહ સંસ્કાર કરે અને પછી એની ભસ્મને ગંગામાં પ્રવાહિત કરે. જો ગર્ભના પૂરા થવા પર સ્ત્રી મૃત્યુ થઈ જાય તો પેટને ચીરીને બાળકને કાઢીને એને જન્મમાં દાટી દે અને સ્ત્રીનો દાહ સંસ્કાર કરે. 27 મહિના સુધીના બાળકને ભૂમિમાં દાટે, એના પછી એને સળગાવીને એની અસ્થિઓ ગંગામાં પ્રવાહિત કરે. બાળકના મરવા પર દૂધ આપવું જોઈએ અને કુમાર બાળકના મરવા પર કુમારને જ ખવડાવવું જોઈએ. આ રીતે મેં તમને મૃત્યુ ઉપરાંત કર્તવ્ય કર્મોના વિષયમાં બતાવ્યું. કુમાર બાળક 11મા અને 12મા સામાન્ય રીતિથી કરવા જોઈએ અને જો યજ્ઞોપવિત થઈ ગયો હોય તો યજ્ઞોપવિતિ સાથે એનું પિંડદાન કરે અને ખીર દૂધથી 5 પિંડ આપે. ઇતિ શ્રી ગરુડ પુરાણે અષ્ટમો અધ્યાય. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય.